મને એ નથી ખબર પડતી કે તું આ જગ્યાએ મને શું કામ લાવ્યો? એટલે આ જગ્યાએ જ્યાં મારા બાપાએ પાકિસ્તાન વાળાને ઉલારી નહીં કરતા એ તે ચાલુ ગાડીએ ના હોય ક્યારે? એટલે હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા મને અને મારા મમ્મીને પાકિસ્તાન લેવા આવ્યા હતા અને પાકિસ્તાન વાળાને ખબર પડી ને તો અમને પકડવાટું વાંયે બાજવા આવ્યા અને ચાલુ ગાડીએ પાકિસ્તાન વાળાએ અમારા પર હુમલો કર્યો હતો અને મારા પપ્પાએ બધાની ગન ફાડી નાખી. ના હોય મારતું એવું લાગે, માનું અમને આવતું. ના એલા ખોટું નથી બોલતો, મા બાપુ બોલે જાડી બુદ્ધિનો રહ્યો પણ એ બગડે એટલે કોઈનો નહીં. જીતે હા અમે જો પાકિસ્તાનની બોર્ડર દેખાય. હા હાલ આપણે પાછા વળી જઈએ, આગળ નહીં જાવ. એટલે બીબે શું કામ? મા પપ્પાનું ખાલી નામ પડે ને તો પાકિસ્તાન વાળાની ગાયન ફાટી જાય. બુડા તને નહીં ખબર હોય, એકવાર મારા બાપાને પાકિસ્તાન વાળા લપ થઈ ગઈ. લપ થઈ ગઈ? તે મારા બાપા હે ને ડંકી લઈને ઘરે ચોટાડી દીધી. તે પાકિસ્તાન વાળા હજુ પાણી ગાયન લુખે. ભરોય ક્યાંય ના રહો જાપાન થી. એટલે પણ તમારો બાપા ઇન્ડિયા પાકિસ્તાન ની બોર્ડર હે તો આ શું ગેન મરાવ પૂછો હો? હા અહીંથી પાછા જતા રહો, અમારો ઇલાકો હે. પણ તું પેલા મારા બાપ ને હજુ ઓળખેસ? કયો તારો બાપ? મારો બાપ વન એન્ડ ઓનલી તારાસિંહ. તારાસિંહ ઈ કયો તારાસિંહ? 2.5 કિલો ને હાથ વાળો તારાસિંહ. तारीफ पे तारीफ, तारीफ पे तारीफ, ई तारासिंह। ओए सातों को साथ मारूंगा, एक साथ मारूंगा, ई तारासिंह। मैं निकला गड्डी लेके, ई तारो बाप तारासिंह। ए डोफा तारी पीका पेंजण बंद कर, અમે હજી નહીં ઓળખ્યો કયો તારો બાપ તારાસિંહ। હજી નો ઓળખો, અરે પાકિસ્તાન માં તમારી ડંકી તમારી ગાન માં ગળી દીધી, ઈ તારાસિંહ। ઓ ઈ હે ઓળખો હવે તારા બાપ ને। એટલે આ તો સખી નો બાણો લાગે હે, શું કરે બધે બાણા કરે? મજા મજા। એ બાણો બાણો કઈ નહીં ઉઠાવી લો આને। બાણા ડકતો નહીં, મારે તને પકડવો નતો પણ સરકારના નિયમ આવે, મારે તને પકડવો પડશે। તારાસિંહ જીતીને પાકિસ્તાન વાળા પકડી લીધો હે। ઓય શું કીધું? જીતીને પાકિસ્તાન વાળા પકડી ગયા? એકદમ મારું નામ તો દેવું તું। ઓય ઘરે આવીને મૂકી જા। એટલે અમને તો અસલ કહેતા હતા કે અહીં પાછા વહી જાવ, પણ જેવું તમારું નામ દીધું એ ફેરા જીતીને પકડીને લઈ ગયા। ઓય ચીર દૂંગા, ફાड़ दूंगा, लाशे बिछा दूंगा, लाशे ओए गान फाड़ दूंगा। ओए तारासिंह आ तारी उबारी लेतो जा અને આ બંદૂક લઈ જા, કામ આવશે। ઓય મારી ભાડાના પૈસા તો હે ને, સીમા જા। ઓય મોબાઈલ હે? ઓય મોબાઈલ તો હે તો હેટ્રિક ગેમ ડાઉનલોડ કરી લે ને। ઓય ઈ શું હેટ્રિક ગેમ? એટલે ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેબલ ગેમિંગ એપ। આમાં 350 કરતા વધારે ગેમ હે, જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ અને કાર્ડ ગેમ હે, જેમ કે તીન પત્તી, રૂલેટ, અંદરબાય વગેરે વગેરે। ઓય આ તો બહુ મસ્ત ગેમ હે। એટલું જ નહીં, આમાં તને મળશે સેલ્ફ ડિપોઝિટ અને સેલ્ફ વિથડ્રો, 100% બોનસ ઓન યોર ફર્સ્ટ ડિપોઝિટ। ઓય અને તને સાથે સાથે મળશે ઇન્સ્ટન્ટ વિથડ્રો અને અનલિમિટેડ વિથડ્રો, 24/7 ઓલ કોલ કસ્ટમર સપોર્ટ છે। હવે તારે શું જોઈએ? ઓય ગેમ તો બહુ મસ્ત હે। શું હે ગેમનું નામ? ઓય હેટ્રિક ગેમ। મારામાં તો નાખ દે, આની લિંક કમેન્ટ બોક્સમાં પિન કરેલી છે, તો ફટાફટ જઈને ડાઉનલોડ કરી લે। ઓય હમણાં જ કરું। અને હાલે આ પૈસા લેતો જા, અને હવે પછી હે ને આમ બધા વચ્ચે માગીને આબરૂ ના ન કરતો। ઓય અસર ભલે ને એક જ ધારિયા પાડ દઉં। હાલો મેજર અબરાસ, હિન્દુસ્તાનથી એક ઘૂસપેઠીઓ અંદર કરવાની કોશિશ કરી રહ્યો છે, તો તમે બોર્ડર ઉપર ખાસ ધ્યાન રાખજો, ફૂલ સિક્યોરિટી ટાઈટ રાખજો। મચ્છર તો શું, મચ્છરનું ઝાટું પણ અંદર ન જવું જોઈએ, એટલે ધ્યાન રાખજો। તમ તમારે મોજ કરો ને, તારાસિંહ તો હું ખારસિંહ ન કરી શકે। સૈનિકો સિક્યોરિટી ટાઈટ કરી નાખજો, હિન્દુસ્તાનથી ઘૂસપેઠીઓ કરવાની તૈયારી કરી રહ્યો છે। ડોક્યુમેન્ટ જો અગર કોઈને જવા ન દેતા, અને એનું નામ છે તારાસિંહ, એ ખાસ ધ્યાન રાખજો।
આ નામથી શોધી ગયું હે. અને હરખી રીતે ચેક કરજો. એટલે આ તો લોડા જેવું. લોડ જ છે. હાલો મેજર સાહેબ, તારાસિંહ પાકિસ્તાનમાં કરી ગયો હે. તો તમે એની ખાસ ધ્યાન રાખજો. અમે તો નો રાખી કા. જનાબ, આપણે આને પકડી તો લીધો છે, પણ આનો બાપો આને બચાવવા પાકિસ્તાનમાં તો નહીં ઘરી જાય ને. લાલે આવા તો દે. 2 વર્ષ પછી આજ મોકો મળ્યો છે બદલો લેવાનો. બોલ, તને ઇસ્લામ કબૂલ હે? ના તમે નાના પાડી લા. કાજીને નો લાવતા. શું વાત આલે ને શું વાત કરે હિરિયાઈ. આ તો બધું ચધી માર્યું. અશરફ અલી તારાસિંહ પાકિસ્તાનમાં ગળી ગયો હે. એટલે આગુરે નામ તારાસિંહ આવે છે. ઓય હું છું તારાસિંહ. પહેલી વાર આવ્યો તો પાડાઈ ગયો હતો. અત્યારે કેમ મરેલી ઘો જેવો થઈ ગયો. ઓય હું તને શું કહું સુતરફલી? સુતરફલી નહીં, અશરફ અલી. આઈજી ઓય હું તને શું કહું, જેદુનો તારી છોકરીને મારા ઘરે લઈ ગયો ને તેદુનો જતી ગયો હું. કાંવરી શું થયું? 2006 માં મેલેરિયો થઈ ગયો, 2010 માં ડેન્ગ્યુ થઈ ગયું, 2014 માં ચિકનગુનિયો, 2019 માં કોરોના, અને હજી આંખું મારે ચૂત મારીની. પતી ગયું? ઓય સીધી રીતે મારો છોકરો દઈ દે અનારકલી. ઓય અનારકલી નહીં, અશરફ અલી. આઈ જી હોય અલી ખલી ફલી. સીધી રીતે કહું મારો છોકરો દઈ દે. ઓલી વખતે જ ખાલી હેડ પંપ ઉખાડ્યો તો, આ વખતે એનું કરીને તારી ગાયનમાં ગાળી દઈશ, વારે નહીં લાગે. ઓય હેડપંપ ઉખાડવાની વાત ન કરતો. ઓલી વખતે તું ઉખાડીને જ્યો ને તે દુનિયા મારે બિસ્લરી થી ગાયને ધોવી પડે છે. આ તેમ જ કહું મારા છોકરાને સીધી રીતે દઈ દે ને અમજદ અલી. ઓય અમજદ અલી નહીં, અશરફ અલી. હાઈ જી હોય વાય અલી તો હે ને. તારા છોકરાને આપી તો દઉં, પણ બોલ પાકિસ્તાન જિંદાબાદ. પાકિસ્તાન જિંદાબાદ. હવે બોલ તારો મુલ્ક મુર્દાબાદ. અશરફ અલી ચોઈદા, અશરફ અલી ચોઈદા, અશરફ અલી ચોઈદા. તારું પાકિસ્તાન જિંદાબાદ કહેવામાં મને કઈ લંડભાઈ ફેર નથી પડતો, પણ મારું હિન્દુસ્તાન જિંદાબાદ હતું, જિંદાબાદ હે, જિંદાબાદ રહેશે. પણ તું તારો મુલ્ક મુર્દાબાદ નહીં કે ત્યાં સુધી હું તારા છોકરાને નહીં છોડું. આને એક હાલતા નહીં. અત્યાર નીચે રકા પૂરતા વાર નહીં લાગે, ટ્રેનમાં ભડાકો કરી. હાલે ભાઈ ગન. ઓય તારા સિંહ, ઈ તો કેતો જા અમારા બોર્ડર ઉપર આટલી ટાઈટ સિક્યુરિટી હતી તો બંદૂક કઈ રીતે લાયો? ગાયનમાં ખાલીને. હિંમત બાઈ આવતી હતી ક્યાં ને? પણ તેને જવા ચીમ દીધો. એની બંદૂક આપણા ભાણા માથે હતી. પણ ઈ તારો ભાણો હતો, તેનો છોકરો હતો. ભાગ બટા. છોડી બે.